હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી મસાલેદાર ઊંધિયું. આ ઊંધિયું એટલું ટેસ્ટી બનશે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે. તેવું ટેસ્ટી ઊંધિયું આ તૈયાર થાય છે. આ ઊંધિયું તમે બહારથી લાવો ને તેવું જ ઊંધિયું બનીને તૈયાર થાય છે. આમાં હું તમને એક સિક્રેટ મસાલો બતાવવાની છું, જેથી તમારું ઊંધિયું ટેસ્ટમાં બેસ્ટ બનશે અને બહારથી લાવ્યા હોય તેવું જ તમારું ઊંધિયું તૈયાર થશે. તો ઊંધિયું બનાવવા માટે જો મેં આ દાણા લીધા છે, તુવેરના દાણા છે, વટાણાના છે, 3 વાલોર, અલગ અલગ જાતની 3 વાલોરના દાણા છે. તો તેને આપણે દાણાને પહેલાં બાફી દઈશું. આ રીતે કુકરમાં પાણી એડ કરીને વાલોરને અને તુવેરના દાણાઓને બાફી દઈશું. બાફતી વખતે આપણે હળદર અને મીઠું એડ કરીશું, જેથી તેનો કલર બદલાય નહીં. દાણાનો કલર એવો ને એવો જ રહેશે. તો આને આપણે બાફી દેવાના છે હળદર મીઠું એડ કરીને. આ રીતે તમે ઊંધિયું બનાવજો, એકદમ ટેસ્ટી અને સરસ ઊંધિયું બને છે અને એકદમ બહારથી લાવ્યા હોય ને તેવું જ ઊંધિયું બનીને તૈયાર થાય છે. તો જો અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધો છે મેં. જે ભાખરીનો લોટ આવે છે તેનો લોટ પણ તમે લઈ શકો છો. ભાખરીનો જે કરકરો લોટ આવે છે ને તે લોટ આપણે લઈએ છીએ. તો અહીંયા જો ભાખરીનો લોટ લીધો છે. પછી અહીંયા જો 2 ચમચા મેં ચણાનો લોટ લીધો છે. અહીંયા ભાખરીના લોટ કરતાં આપણે ચણાનો લોટ થોડો ઓછો લેવાનો છે. તો જ મૂઠિયા આપણા એકદમ સરસ અને એકદમ પોચા મૂઠિયા તૈયાર થશે. તો બંને લોટને આપણે આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ, આ રીતે લોટને મિક્સ કરી દેવાના છે. તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા મેં મેથી લીધી છે. મેથીને મેં પહેલાં સરસ ચોખ્ખા પાણીથી ધોઈ નાખી હતી. તો આપણે મેથી એડ કરીશું. આ રીતે તમે તેના મૂઠિયા બનાવો ને તો એટલા સરસ મૂઠિયા તૈયાર થાય છે ને કે તમે આ રીતે તમે મૂઠિયા બનાવી જોજો. તો હવે આપણે તલ એડ કરીશું અને પછી અજમો એડ કરીશું. અજમાને મસળીને આ રીતે આપણે અજમાને એડ કરી દઈશું. પછી અહીંયા જો મેં લીલા મરચાં લીધા છે તીખાશ માટે. અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે, તો લીલા મરચાંને એડ કરીશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું. તો તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર એડ કરીશું અને ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે તેમાં આપણે મીઠું એડ કરીશું. હવે આપણે થોડું તેલ એડ કરીશું, મોવણ જેટલું, જેથી મૂઠિયા આપણા એકદમ સરસ પોચા બને. તો જો આ રીતે તેલ એડ કરી દઈશું. અને અહીંયા જો મેં ખાવાનો સોડા લીધો છે તો થોડો ખાવાનો સોડા એડ કરીશું, જેથી મઠિયા અંદરથી એકદમ પોચા બને અને બહારથી સરસ ફૂલી જાય. તે માટે આપણે ખાવાનો સોડા અંદર એડ કરવાનો છે. પછી આ રીતે જો બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું લોટમાં. આ રીતે મસાલાને મિક્સ કરી દેવાના છે. જુઓ, હવે આપણે થોડું પાણી એડ કરીને તેનો લોટ બાંધી દઈશું. આપણે આનો સહેજ પણ ઢીલો લોટ નહીં કરવાનો. જો ઢીલો લોટ હશે ને તો મઠિયા સારા નહીં બને અને ખાવામાં પણ સારા નહીં લાગે, ચબળ લાગશે. એટલે જેવો આપણે ભાખરીનો કેવો લોટ બાંધીએ છીએ એકદમ કડક લોટ, તેવો લોટ અહીંયા બાંધીને આપણે તૈયાર કરવાનો છે. આપણે એકદમ જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ નથી બાંધવાનો. આપણે જે ભાખરીનો લોટ કડક બાંધીએ છીએ તેવો લોટ આપણે અહીંયા બાંધીને તૈયાર કરીશું. તો જો હવે થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે લોટને બાંધતા જઈશું. જુઓ, એકદમ સરસ લોટ બંધાઈને તૈયાર થશે. હું તમને પછી બતાવું કે કેવો લોટ બંધાયો છે. જો આને મસળ્યો નથી, આ રીતનો લોટ બાંધીને આપણે તૈયાર કર્યો છે. જો આવો લોટ આપણે બાંધવાનો છે. આપણે એકદમ મસળવાનો નથી, રોટલી જેવો લોટ નથી કરવાનો. આપણે આને કાઠો જ રહેવા દેવાનો છે. તો જો અહીંયા આપણો લોટ બંધાઈને તૈયાર છે મૂઠિયા માટેનો. તો હવે આને આપણે ઢાંકી દઈશું થોડી વાર માટે.
હવે લોટ આપણો સેટ થાય ત્યાં સુધી આપણે બધા મસાલા કરી દઈએ ઊંધિયાના. તો જો અહીંયા મેં લસણ લીધું છે, લીલા મરચાં લીધા છે, આદું લીધું છે, તજ, લવિંગ અને કાળા મરી લીધા છે. આ મસાલો તમે એડ કરો ને તો ઊંધિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તમારે લસણ એડ કરવું હોય તો કરવાનું, નકર તમે સ્કીપ પણ કરી શકો છો જો ના ખાતા હોય તો. પણ તમે લસણ એડ કરી જોજો, ખૂબ સરસ ઊંધિયાનો ટેસ્ટ આવે છે. હવે આપણે સહેજ મીઠું એડ કરીને આ રીતે તેનો મસાલો વાટી લઈશું. મીઠું એડ કરવાથી શું મસાલો આપણું સરસ વટાઈ જાય છે, લસણ એકદમ ઝીણું થઈ જાય છે. તે માટે મીઠું એડ કરી દઈશું મસાલામાં. તો આપણો મસાલો ઊંધિયાનો બનીને તૈયાર છે. તો હવે આપણે જોઈએ લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે. હવે આના આપણે મુઠિયા બનાવી દઈશું ગોળ ગોળ. તમારે જે રીતના બનાવવા હોય લાંબા કે ગોળ એ રીતના તમે મુઠિયાને બનાવી શકો છો. અને મુઠિયા બનાવતી વખતે એટલું ધ્યાન જરૂર રાખવાનું કે મુઠિયા એકદમ આપણે હાથમાં દબાઈને નથી બનાવવાના. આપણે એકદમ પોચા પોચા હાથે જ ગોળ વણવાના છે. આપણે એકદમ દબાઈને ગોળ નથી વણવાના મુઠિયાના. આપણે આ રીતે એકદમ પોચા હાથે જ આપણે મુઠિયાને વણીને ગોળ ગોળ બનાવી દઈશું. મુઠિયામાં આમ ક્રેક પડવી જોઈએ. જેવી આપણે બાટી બનાવીએ છીએ અને ક્રેક કેવી ઉપરથી પડે છે તેવી મુઠિયામાં ક્રેક પડવી જોઈએ. તેવા મુઠિયા અહીંયા આપણે તૈયાર કરવાના છે. તો જો મુઠિયા અહીંયા બનીને તૈયાર છે. તો હવે તેને આપણે તળી નાખીશું. તેલ અહીંયા મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ અહીંયા ગરમ જ છે. આપણે આને એકદમ ધીમા ગેસ ઉપર જ તળવાના છે. ધીમા ગેસ ઉપર જ તળવાના છે, જેથી અંદરથી પણ સરસ મુઠિયા તળાઈ જાય અને બહારથી પણ સરસ મુઠિયા શેકાઈ જાય, તળાઈ જાય. તે માટે જુઓ આ રીતે આપણે ધીમા ગેસ ઉપર જ મુઠિયાને તળવાના છે. તો જુઓ આ રીતનો કલર એકદમ બદલાઈ જવો જોઈએ મુઠિયાનો. તો જુઓ અંદરથી પણ સરસ થઈ ગયા છે અને બહારથી પણ મુઠિયા ચડી ગયા છે. જુઓ તો જો હું તમને બતાવું કેવા એકદમ ક્રેક પડી છે મુઠિયા, અને મુઠિયા અંદરથી પણ સરસ ચડી ગયા છે. આ રીતે તમે મુઠિયા બનાવો જો કેવી ક્રેકો પડી છે. આ રીતના મુઠિયા આપણે જોઈએ છે ઊંધિયામાં. આ રીતના જ મુઠિયા બનાવવામાં આવે છે. હવે બીજા મુઠિયાને પણ આપણે તળી દઈશું. અમારા કાકાની દુકાન છે, તેમના જોડેથી જ હું ઊંધિયું શીખી છું. તે રસોઈયા છે. તે આવી રીતે ઊંધિયું બનાવે છે અને ઉતરાણ ઉપર વેચે છે. એ તેમણે જ મને રેસિપી બતાવી હતી, એટલે હું તમારી જોડે રેસિપીને શેર કરું છું. તે આવી રીતે જ ઊંધિયું બનાવે છે, બહાર મળે તેવું. એટલે તમે આ રીતે ચોક્કસથી બનાવજો. અસલ બહાર જેવું જ ઊંધિયું ઘરે તમે તૈયાર કરી દેશો. તમારે બહારથી લાવવાની પણ જરૂર નહીં પડે. તેવું ટેસ્ટી ઊંધિયું અહીંયા તૈયાર થાય છે બનીને. તો જો અહીંયા મેં બધી જાતના શાકભાજી લીધા છે, જેમ કે ફુલાવર, રવૈયા, બટાકા, શક્કરિયા, પછી કાચા કેળા, ગાજર, રતાળો, એ બધી જાતના શાકભાજી લીધા છે. જુઓ તો શાકભાજીને આ રીતે આપણે તળી નાખીશું. તળવાથી શું ઊંધિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આપણે જો બાફીએ છીએ ને તો વધારે બફાઈ જતું હોય છે અને ઊંધિયાનો ટેસ્ટ સારો નહીં આવતો. તે માટે આ રીતે આપણે તળી દેવાનું છે શાકભાજીને. તો જો આ રીતે તળીને આપણે શાકભાજીને કાઢી લઈશું. તો જો આ રીતનું ક્રિસ્પી થાય તેવું આપણે શાકને તળવાનું છે. જુઓ આ રીતનું શાક થવું જોઈએ. તો આપણે શાકને કાઢી લઈશું. તો જુઓ શક્કરિયા, ગાજર, રતાળું, રવૈયા, ફુલાવર, પછી અહીંયા મેં ગાજર પણ એડ કર્યા છે, બટાકા પણ એડ કર્યા છે. તે બધી સામગ્રીને આમાં એડ કરી છે, બધા શાકભાજીને. હવે બીજું પણ આ રીતે આપણે તળી નાખીશું. અને 3 લીલા મરચાં લીધા છે. 3 લીલા મરચાંને પણ આપણે તળી દઈશું. એ મરચાં આપણે આખા અંદર એડ કરીશું. આખા મરચાંનો ટેસ્ટ સરસ આવે છે.
તો આ રીતે જુઓ બધું શાકભાજી આપણું તરાઈ ગયું છે. હવે આપણે અહીંયા દાણા જોઈ લઈએ તો દાણા પણ જુઓ સરસ આપણા બફાઈ ગયા છે. જો દાણાનો કલર સહેજ પણ બદલાયો નથી. આપણે હળદર અને મીઠું એડ કર્યું હતું તો દાણાનો કલર એવો ને એવો જ છે. જુઓ તો હવે અહીંયા જુઓ મેં ટામેટાને આ રીતે 2 ટામેટાને આ રીતે પીસી નાખ્યા હતા અને તેનો રસ બનાવી દીધો હતો. તો હવે આપણે શાકને ઊંધિયાને વઘારી દઈશું. તો વઘારમાં આપણે તેલ એડ કરીશું. ગેસને ચાલુ કરી દઈશું અને 2 વળી તેલ એડ કરીશું. પછી આપણે વઘારમાં જીરું એડ કરીશું અને જીરુંને આપણે સતળાવા દઈશું. પછી જીરું આપણું સતળાય એટલે તેમાં ચપટી હિંગ એડ કરીશું. પછી તેમાં જે આપણે મસાલો વાટ્યો હતો લસણ, લીલા મરચાં, આદું, તજ, લવિંગ, કાળા મરી તે બધું એડ કરીશું. મસાલો વાટેલો અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા જો મેં તમાલપત્ર લીધું છે. તમાલપત્રનો ટેસ્ટ એકદમ ઊંધિયામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. તમે તમાલપત્ર ચોક્કસથી એડ કરજો. ખૂબ સરસ ટેસ્ટ આવે છે. આના વગર તો ઊંધિયું નકામું છે. એટલે તમાલપત્ર અને તજ વાટીને જરૂરથી એડ કરજો તો ઊંધિયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો જો અહીંયા મેં ટામેટાં જે પીસીને રાખ્યા હતા ટામેટાને એડ કરી દઈશું. આ રીતે ટામેટાની પ્યુરી આ રીતે એડ કરીને આને થોડી વાર માટે થવા દઈશું ગેસ ઉપર. હવે આને ચડવા દઈશું. હવે આપણે થોડું ઉકળે એટલે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો એમાં ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, પછી લાલ મરચું પાવડર એડ કરીશું. જેટલું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચું પાવડર એડ કરવાનો અંદર. હવે અહીંયા જો મેં ઊંધિયાનો મસાલો લીધો છે તો અહીંયા 2 ચમચી અહીંયા ઊંધિયાનો મસાલો એડ કરીશું. જ્યારે પણ તમે ઊંધિયું બનાવો ત્યારે ઊંધિયાનો મસાલો ખાસ લાવજો. તમે જો ગરમ મસાલો એડ કરશો ને તો ઊંધિયાનો ટેસ્ટ એટલો સારો નહીં આવે. તે માટે જ્યારે પણ તમારે ઊંધિયું બનાવવું હોય ત્યારે તમારે ઊંધિયાનો મસાલો બહાર મળે જ છે તો બહારથી તમે ઊંધિયાનો મસાલો લાવી દેજો અને એડ કરજો તો તમારું ઊંધિયું એકદમ બહારથી લાવ્યા હોય ને તેવું જ ઊંધિયું અહીંયા તૈયાર થાય છે. હવે આપણે તેમાં મીઠું એડ કરીશું અને આ ગોળ એડ કરી દઈશું. ઊંધિયામાં હંમેશા ખાંડ નથી નખાતી. ઊંધિયામાં હંમેશા ગોળનો જ ઉપયોગ થાય છે. ગોળથી શું એકદમ જે ગ્રેવી હોય છે ને એ એકદમ ગોળથી એકદમ જાડી થઈ જાય છે ગ્રેવી ઊંધિયાની. અને જે તમને પાતળો રસો દેખાય છે ને ઊંધિયામાં એવો પાતળો રસો થતો નથી. ઊંધિયામાં એકદમ જાડી ગ્રેવી જેવો રસો થાય છે જો ગોળ એડ કરીએ તો. એટલે તમે એક ખાસ વાત ધ્યાન રાખજો કે તમે ખાંડ નહીં, ખાંડની જગ્યાએ તમારે ગોળ જ લેવાનો છે ઊંધિયામાં. કે ઊંધિયામાં તમે ગોળ એડ કરશો ને તો જ તમારું ઊંધિયું એકદમ ટેસ્ટી બનશે. પછી આપણે પહેલાં મૂઠિયાને એડ કરીશું. જેથી મૂઠિયાને એડ કરવાથી શું મૂઠિયા સરસ અંદરથી પોચા થઈ જશે. જે તમને ખાવામાં એકદમ કડક નહીં લાગે, બહુ કડક પણ નહીં લાગે અને બહુ પોચા પણ નહીં લાગે. અંદરથી સરસ મૂઠિયા એકદમ સોફ્ટ થઈ જશે અને રોટલી જોડે ખાવાની મજા આવશે તેવા તૈયાર થઈ જશે મૂઠિયા. તો મૂઠિયાને આપણે થોડું પાણી એડ કરીને મૂઠિયાને થોડી વાર માટે થવા દેવાના છે ઢાંકીને. જેથી સરસ અંદરથી મૂઠિયા આપણે તળ્યા તો છે પણ સરસ અંદરથી પોચા પણ થઈ જાય અને રોટલી જોડે ખવાય પણ ખરી તેવા મૂઠિયા આપણા તૈયાર થશે. તો જુઓ થોડી વાર રહી જોઈ લીધું છે મૂઠિયા સરસ આપણા અહીંયા તૈયાર થઈ ગયા છે અને થોડા પોચા પણ થઈ ગયા છે. એટલે મૂઠિયાને પહેલાં આ રીતે આપણે મૂઠિયાને શેકી લેવાના છે. પછી જ આપણે બધા શાકભાજી અંદર એડ કરવાના છે. મૂઠિયાને થોડી વાર થવા દેવાના છે. પછી આપણે બધા શાકભાજી આ રીતે
એડ કરી દઈશું. મૂઠિયા સરસ આપણા અંદરથી પોચા થઈ ગયા છે. તો હવે આપણે જો અહીંયા મેં 3 જાતની વાલો લીધી હતી, કેમ કે દાણા વગર તો ઊંધિયું અધૂરું છે, એટલે આપણે બધી જાતના દાણા અંદર એડ કરવા જ પડે છે ઊંધિયામાં. તો હવે આ રીતે એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ, આ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી જે આપણે શાક તળીને રાખ્યું હતું તે શાકને એડ કરી દઈશું. તો અહીંયા જો મેં લીલા મરચાં પણ અહીંયા તળ્યા હતા, તો લીલા મરચાંને પણ એડ કરી દઈશું આ રીતે, અને બધા શાકભાજીને પણ ઊંધિયામાં એડ કરી દઈશું. એડ કરીને આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે, જેથી મસાલા સરસ આપણા બફાઈ જાય. તો જો તમે જોઈ શકો છો કે આપણું શાક પણ એવું ને એવું છે, વધારે બફાયું પણ નથી, અને શાક આપણું આખું છે. જુઓ, આ રીતે મિક્સ કરી દઈશું. તમને જો આ વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ ઊંધિયું કેવું લાગ્યું, અને ચોક્કસથી બનાવજો. હું ગેરંટી આપું છું કે ખૂબ સરસ ઊંધિયું તૈયાર થશે, અને બહારથી લાવ્યા હોય તેવું જ ઊંધિયું બનીને તૈયાર થાય છે. આપણે બહારથી લાવવાની જરૂર પણ પડતી નથી, તેવું ઊંધિયું બનીને આ તૈયાર થાય છે. તો આપણે થોડું પાણી એડ કરીશું. આ રીતે પાણી એડ કરીને થોડીવાર માટે આને ઢાંકી દઈશું, જેથી રસો સરસ ઘટ્ટ થઈ જાય. આપણે અંદર ગોળ એડ કર્યો છે ને, એટલે તમે જોઈ શકશો કે રસો સરસ એકદમ ઘટ્ટ થઈ ગયો હશે અને ઊંધિયું આપણું તૈયાર થઈ ગયું હશે. હવે આને આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું. પછી હું તમને થોડીવાર રહીને બતાવું. તો થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું અને આને ધીમા ગેસ ઉપર થોડીવાર માટે થવા દઈશું. તો હવે થોડીવાર અહીં જોઈ લઈશું. તો જો આપણું ટેસ્ટી ઊંધિયું અહીંયા તૈયાર છે, જોઈ શકો છો તમે. એવું સરસ બન્યું છે. હજી આપણે થોડું આને ઘટ્ટ કરીશું રસાને. તો આપણું ઊંધિયું અહીંયા જુઓ, એકદમ રસાદાર ઊંધિયું અહીંયા તૈયાર થયું છે. આ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું, ને પછી આપણે તેમાં કોથમીર એડ કરીશું. લીલા ધાણા એડ કરી દઈશું આ રીતે. જુઓ, અને પછી ફરીથી પણ મિક્સ કરી દઈશું. લીલા ધાણા એડ કરીને થોડીવાર માટે આને ફરીથી આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું, જેથી સરસ આપણું ઊંધિયું થઈ જાય તૈયાર. કોથમીર એડ કરીને આને આપણે ફરીથી પણ ઢાંકી દઈશું. પછી થોડીવાર હું તમને બતાવી દઉં કે કેટલો ઘટ્ટ રસો થઈ ગયો છે અને કેવું સરસ ઊંધિયું તૈયાર થયું છે. તો જુઓ, ટેસ્ટી ઊંધિયું આપણું અહીંયા તૈયાર છે. જુઓ કેવું સરસ દેખાય છે બી સરસ, અને બન્યું તું પણ ટેસ્ટી. તમે રસો પણ જોઈ શકો છો, એકદમ ઘટ્ટ રસો અહીંયા તૈયાર થયો છે. જુઓ, તૈયાર છે આપણું ઊંધિયું મસાલેદાર અને એકદમ ટેસ્ટી. તમને મારો વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, ને લાઇક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો, તો લાઇક પણ જરૂરથી કરજો. તો જુઓ, ટેસ્ટી ઊંધિયું અહીંયા તૈયાર છે મસાલેદાર. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.